જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે હૃદયની વિશાળતા. એક મોટું જંગલ, દૂર દૂર સુધી કોઈ માણસ ન દેખાય એટલું વિશાળ. આ જંગલની અંદર એક ગરીબ માણસની નાની એવી ઝૂંપડી, પોતાની જરૂરિયાત મુજબ નાની બનાવેલી. રાત્રે જ્યારે એ સૂવે, આડા પડે તો પોતે સમય અવળી નાની અને સાંકડી. ચોમાસાનો સમય આવ્યો, આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ ચડ્યા, કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. ધોધમાર વરસાદ પડ્યો. આખા જંગલમાં પાણી પાણી થઈ ગયું. પેલો માણસ પોતાની ઝૂંપડીમાં જઈ, રાત પડવા આવી હતી, ધીરે ધીરે અંધારું થવા લાગ્યું. માણસ વરસાદને કારણે પોતાના ઘરમાં જઈ અને સૂતો. એક માણસ માંડ સમાઈ શકે. થોડો સમય પસાર થયો તો દરવાજો ખખડ્યો. એટલે પેલા માણસે દરવાજો ખોલ્યો. કીધું કે કોણ? તો કે હું વટે માર્ગુ. આટલા વરસાદમાં ભૂલો થયો અને આ તમારી ઝૂંપડી જોઈ તો એમ થયું કે રાત રોકાઈ જાવ. અંધારું બહુ છે, વરસાદ ખૂબ આવે છે. જો તમે તમારી ઝૂંપડીમાં રાખશો તો સવારે હું જતો રહીશ. એટલે પેલા માલિકે કીધું કઈ વાંધો નહીં, પણ મારી ઝૂંપડીમાં એક માણસ સુઈ શકે એટલી જગ્યા છે, પણ ચિંતા ન કરતા. આપણે એકને બદલે બે થયા, બેસશું આપણે બે અને આમ જ રાત પસાર કરશું. એમ કહી એને અંદર લઈ દીધા. સુવાની જગ્યા તો હતી નહીં. બંને બેઠા અને એકબીજાની વાતો કરવા લાગ્યા. વાતો એ વળગી પડ્યા. સમય પસાર થવા લાગ્યો. બરાબર અડધી રાત થઈ. ફરી વાત દરવાજો ખખડ્યો. માલિકે દરવાજો ખોલ્યો તો બીજા વટે માર્ગું. બોલો ભાઈ, મારે અહીં રાત વાસો રહેવો છે. વરસાદ ખૂબ છે, ખૂબ દૂર જવું છે. હું આમ જ જઈ નહીં શકું, બહુ વરસાદ છે. જો તમે તમારા ઘરમાં રાખો તો રોકાઈ જાઓ. પેલા કીધું કઈ વાંધો નહીં, મારા ઘરમાં એક માણસ સુઈ શકે એવી જગ્યા હતી. એક વટે માર્ગું આવ્યા એટલે અમે બે બેઠા છીએ. તમે આવશો તો આપણે ત્રણેય ઉભા થઈ જશું. ઉભા રહીશું તો ત્રણેય સમય જશું. ચિંતા કરવાની કઈ જરૂર નહીં, આવી જાઓ. એમ કરી અને પેલા માણસને પણ અંદર લઈ લીધા. ત્રણેય ઉભા રહ્યા, વાતો કરી અને આમ જ આખી રાત પસાર કરી દીધી. ભલે એની ઝૂંપડી નાની હતી, પણ એનું હૃદય વિશાળ હતું, ઉદારતાથી ભરેલું હતું. એમને એક પણ વટે માર્ગુને જવા ન દીધા. પોતાની આખી રાતની ઊંઘ બગાડી નાખી, પણ વટે માર્ગુને સાચવી લીધા. આમ મહેમાનને સાચવી ઉત્તમ કામ કર્યું. ઘણા વ્યક્તિનું જીવન બસ આવું જ હોય. સંતો બીજા માટે જ જીવતા હોય, જ્યારે પણ ઉદારતાનું કામ હોય તો સૌથી પહેલા આગળ હોય. આ માણસ ભલે કદાચ ભગવા કપડા નહીં પહેર્યા હોય, પરંતુ એ સંતથી કંઈ પણ નીચા નથી. ઝૂંપડી ભલે નાની, પણ હૃદયની વિશાળતા ખૂબ મોટી હતી. આ જ રીતે લોકો એકબીજાની સેવા કરતા રહે, મદદ કરતા રહે તો કોઈ વ્યક્તિ દુખી રહે એવું લાગે નહીં.